નમસ્કાર મિત્રો. બે દિવસ અગાઉ લાખણીના જસરા ખાતે જે ડબલ મર્ડર મિસ્ટ્રીની ઘટના બની છે એ ઘટનાએ સમગ્ર બનાસકાંઠાને હચમચાવી દીધું છે. કારણ કે એ ઘટનામાં મોતને ભેટનાર એવા માતા પિતા હતા કે જેમનો દીકરો ગુજરાત પોલીસમાં ફરજ બજાવે છે અને ગુજરાત પોલીસમાં એક જાબાજ અધિકારી તરીકે એનું નામ પણ છે. જ્યારે પોલીસ અધિકારીના પરિવાર ઉપર આવી આફત આવે છે ત્યારે આપણે બધાને એટલું જ દુઃખ થાય છે જેટલું એમને થતું હશે. કારણ કે પોલીસ છે એ સતત પોતાના પરિવારની ચિંતા કર્યા વગર તમારા અને મારા પરિવારની ચિંતા કરવામાં વ્યસ્ત હોય છે. કોઈ પણ તહેવારો હોય, કોઈ પણ જશ્ન હોય, કોઈ પણ કાર્યક્રમ હોય, હંમેશા તમે અને મેં જોયું હશે કે પોલીસ હંમેશા ખડે પગે રહે છે. કોરોના કાળની વાત આપણે જોઈએ છે, આપણે બધા જ એકબીજાની ચિંતા કરતા હતા અને એ એમના પરિવારની ચિંતા કર્યા વગર આપણા માટે રસ્તા ઉપર હતા. એટલે એક પોલીસ પરિવારના ઘરે જ્યારે આ ઘટના બની છે ત્યારે સમગ્ર બનાસકાંઠાની આ હચમચાવી દેનાર ઘટના હતી. પરંતુ બનાસકાંઠા જિલ્લા પોલીસની ટીમો, આખી બનાસકાંઠા પોલીસને ખરેખર સેલ્યુટવાળી વાત છે કે ટૂંક સમયમાં આ સમગ્ર ભેદ ઉકેલ્યો છે અને પર્દાફાશ કરવામાં બનાસકાંઠા જિલ્લા પોલીસ સફળ રહી છે. એમાં ખાસ કરીને મારે અભિનંદન આપવા છે બનાસકાંઠા જિલ્લા એસઓજી ટીમ, બનાસકાંઠા જિલ્લા એલસીબી ટીમ અને એમની સાથે બીજી અલગ અલગ જે ટીમો છે એ તમામ ટીમોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન. તમે હંમેશા અમારા માટે અગ્રેસર રહો છો. તમે હંમેશા જનતા માટે રાત દિવસ એક કરીને આવા કોઈ પણ અધમ્ય કૃત્ય થતા હોય છે ત્યારે આપની ઊંઘ હરામ કરીને આવા ગુનેગારોને શોધવાના પ્રયત્નો કરતા હો છો ને એમાં તમને સફળતા મળે છે. કારણ કે હંમેશા લોકોની દુઆ તમારી સાથે છે, ગુજરાત પોલીસ સાથે છે, બનાસકાંઠા જિલ્લા પોલીસ સાથે છે. અભિનંદન આપું છું બનાસકાંઠા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સાહેબને કે જેમણે સતત મોનિટરિંગ કરીને કઈ રીતે આ ભેદ ઉકેલાય, કઈ રીતે આખા આ ખૂની ખેલને અંજામ આપનારનો પર્દાફાશ થાય, તમામ પ્રકારની ટેકનિકલ સર્વેલન્સ હોય, વુમન રાઇટ્સ હોય કે ટેલિફોનિક વાર્તાલાપ થયેલો હોય, તમામ એંગલથી હેન્ડલ કરીને જ્યારે આ બનાસકાંઠા જિલ્લા પોલીસની આખી જે ટીમ છે એમને ખરેખર અભિનંદન આપું છું. પરંતુ વિશેષ એક વિનંતી પણ છે કે આવા બીજી વાર કૃત્યો આ જિલ્લામાં ન બને તેના ભાગરૂપે આ નરાધમોને, આ કૃત્ય આચરનાર જે પણ વ્યક્તિ આમાં સામેલ હોય એમને છોડવામાં ના આવે, એમના જાહેરમાં વરઘોડો કાઢવામાં આવે અને એમને એવી સજા આપવામાં આવે કે એમની સજા સાંભળીને બીજા લોકો આવું કરતાં 100 વાર વિચારે. કારણ કે આ ઘટના બન્યા પછી સમગ્ર બનાસકાંઠામાં બહુ જ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જે ઓફિસરના માતા પિતા હતા, જે ઓફિસર આપણા માટે, આપણા તમારા અને મારા જેવામાં જ્યારે આવી ઘટનાઓ બનતી હોય છે એના ભેદ ઉકેલવામાં સતત રાત દિવસ એક કરીને આપણા માટે દોડતા હોય છે. આવા અધિકારીઓના ઘરે જો આવા અધમ્ય કૃત્ય થતા હોય તો આપણને બહુ દુઃખ થતું હોય છે. હવે જ્યારે ગુજરાતની જે સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ એવી પટેલ, અજમલભાઈ વર્ધાજી, જે એક જાંબાજ ઓફિસર છે અને વિજિલન્સમાં સતત કાર્યરત છે, ત્યારે એ પોતાની ડ્યુટી બજાવતા હોય, ઘરે એમના મા બાપ સુખીથી એમનું જે જીવન છે એ ગુજારતા હોય કે એમનો દીકરો પોલીસ ઓફિસર છે, પરંતુ જો એમના ઘરે પણ જ્યારે આવી ઘટના બનતી હોય છે ત્યારે આપણે બધાએ જાગૃતતા થઈ અને સજાગ રહેવાની જરૂર છે. કારણ કે આવા નરાધમોથી બહુ ચેતતું રહેવું જરૂરી છે. આજે આવા અધિકારીના ઘરે જ્યારે ઘટના બની હોય છે, ક્યારેક કોઈપણના ઘરે બની શકે છે, તો હવે સજાગ રહેવાની જરૂર છે. પણ સાથે સાથે બનાસકાંઠા જિલ્લા પોલીસ જે રીતે આખોય ભેદ ઉકેલવામાં સફળ રહી છે, આમ તો હંમેશા બનાસકાંઠા જિલ્લા પોલીસની વાત આવે ત્યારે હર હંમેશા
જિલ્લા પોલીસ અગ્રેસર હોય છે અને કંઈ પણ ભેદ ઉકેલવામાં આજ દિવસ સુધી બનાસકાંઠા જિલ્લા પોલીસ માહેર છે. એ ચાહે કોઈ પણ ઘટના બની હોય તો બનાસકાંઠા જિલ્લા પોલીસની આખી ટીમને, આગથળા પોલીસની ટીમને, એસઓજી એલસીબી ટીમ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકની ટીમો જે ટીમ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાના હેન્ડલ કરતા હતા એ આખી ટીમને હું અભિનંદન પાઠવું છું, શુભેચ્છાઓ પાઠવું છું. પરંતુ મારી સાથે સાથે બનાસકાંઠા જિલ્લા પોલીસને વિનંતી પણ છે કે આવા નવા નરાધમોને આવી રીતે જે અધમ્ય કૃત્ય કર્યું છે, આ લોકોએ જે રીતે નિર્મમ હત્યા કરી છે એક પોલીસ ઓફિસરના માતા પિતાની, આ એક દર્દનાક હત્યા હતી અને આખરે એનો ભેદ ઉકેલાયો છે. ત્યારે આવા નરાધમોને બિલકુલ છોડી દેવામાં ના આવે અને બિલકુલ એવી કલમો લગાવવામાં આવે કે આ આજીવન કારાવાસમાં જાય, આજીવન આ લોકોને જેલવાસ પડે, આ લોકોને કોઈ જામીન પણ ના મળવા જોઈએ, એવો કેસ આ લોકોનો બનવો જોઈએ, એવી કલમો ઉમેરવી જોઈએ. કારણ કે આ લોકો એવું કૃત્ય કર્યું છે કે આ લોકોને ક્યારેય જીવનમાં કોઈ માફ ના કરી શકે. પરંતુ સાથે સાથે આજે જ્યારે આખોય ભેદ ઉકેલાયો છે અને ટૂંક સમયમાં આની એસપી સાહેબની પ્રેસ પણ હશે આવતીકાલે, તો એમાં કયા એંગલથી એ લોકોએ કૃત્ય કર્યું છે અને આમાં કઈ વાતથી આ કૃત્ય કર્યું છે. અત્યારે તો એ લૂંટ અને ચોરીનો જે આખો બનાવ, જે ઘટના અને અંજામ આપ્યો છે લૂંટ અને ચોરીમાં ખપાવી દેવાનો, મને લાગે છે કે આમાં બીજું કંઈ પણ રહસ્ય હોવું જોઈએ. કારણ કે આ જે રીતના ઘટનાને અંજામ આપ્યો છે એ દર્દનાક ઘટના હતી. ખરેખર આખા બનાસકાંઠા જિલ્લાની તમામ લોકોનું હૃદય હચમચી ઉઠ્યું છે. જેનો દીકરો ગુજરાતમાં સેવા આપતો હોય, લોકો માટે સેવા આપતો હોય ને એના જ ઘરે એના માતા પિતાની આ રીતના નિર્મમ હત્યા કરી દેવામાં આવે, આ સાખી લેવામાં નહીં આવે. બનાસકાંઠા જિલ્લા પોલીસ નહીં સાખે અને એની પ્રજા પણ નહીં સાખે. એટલે આવા કૃત્ય કરનાર વ્યક્તિને કદાપી માફ ના કરી શકાય. બિલકુલ આજે જ્યારે આ ગુનાનો ભેદ ઉકેલવા જઈ રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાના સાહેબ સાથે અપેક્ષા રાખું છું, એમને વિનંતી કરું છું કે આ લોકોને એવી સજા થાય કે જીવનમાં ક્યારેય આ સજા સાંભળીને બીજા કોઈ વ્યક્તિ આવું પગલું ભરવાની ઈચ્છા પણ ના થાય. અને કોઈ કદાચ એમને આ રીતના તૈયાર કરે આવું કંઈક ઘટનાને અંજામ આપવા માટે, તો એ લોકોને આ એક મુદ્દો યાદ આવવો જોઈએ, આ કિસ્સો યાદ આવવો જોઈએ કે ખરેખર આ જસરાની ઘટનામાં કેવી સજા થઈ હતી. એટલે મારી વિનંતી છે ખાસ કરીને સાથે સાથે જે ગામના આગેવાનો છે એમાં મહેશભાઈ જસરા જે વિસ્તારના આગેવાન છે અને એમના ભાઈ, આ બંને ભાઈઓએ જે આખા કેસમાં પોલીસને જે મદદ કરી છે, સામાજિક સંસ્થાઓ સાથે, સમાજના આગેવાનો સાથે પરામર્શ કરીને આખા ભેદ ઉકેલાવવા માટે જે મદદ કરી છે ને, એ બંને ભાઈઓને, શ્રવણભાઈ અને મહેશભાઈને પણ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું. કારણ કે પોતાના ગામની જવાબદારી હોય છે, ભલે નાની સમાજમાંથી આવે પરંતુ ખૂબ એ વિસ્તારના અગ્રીમ આગેવાન છે, એટલે એમને પણ આ પોલીસને ખૂબ મદદ કરી છે, એમને પણ શુભેચ્છા અને અભિનંદન. પરંતુ સાથે સાથે વિનંતી છે કે આગેવાન તરીકે એ પણ એવી જ માગણી કરે કે આ લોકોને એવી સજા થાય કે જીવનમાં ક્યારેય આ સજા સાંભળીને એક એવો દાખલો બેસવો જોઈએ આ સજામાં કે આવું કૃત્ય કરતાં પહેલાં 100 વાર વિચારે. ખાસ કરીને જે પ્રકારે આખી ઘટનાને અંજામ આપ્યો છે, તો એ પહેલાં તો અંજામ એ રીતના આપ્યો છે કે આ પોલીસનું કામ છે, પોલીસને ડાયવર્ટ કરવાનું કામ કર્યું છે. એટલે આ ભેજાબાજ પણ બહુ હોશિયાર હશે. એટલે એની હોશિયારી પણ કાઢી નાખવી જોઈએ અને એનું ગમે એવું ભેજું હોય, આ ભેજામાંથી જે હોય એ કાઢી નાખવું જોઈએ. અને ચોક્કસથી બનાસકાંઠા જિલ્લા પોલીસ એ કામ કરી રહી છે. એના ભેજામાં જે પણ છુપાયેલું છે એ ચોક્કસથી બહાર આવવાનું છે. માત્ર 2 દિવસના ટૂંકા ગાળામાં આ આખોય ભેદ ઉકેલવો, ભારે જહેમત ઉઠાવીને પોલીસે તમામ પ્રકારની નો ઉપયોગ કરીને, ટેકનિકલ વિભાગનો ઉપયોગ કરીને જે રીતે આ ભેદ ઉકેલ્યો છે, ખરેખર અભિનંદનને પાત્ર છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ હંમેશા કોઈપણ પ્રકારની આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે ખૂબ જ ટૂંકા સમયમાં ભેદ ઉકેલવા માટે બનાસકાંઠા પોલીસ હંમેશા અગ્રેસર રહી છે. અમને વિશ્વાસ હતો કે આ પણ બહુ સમય નહીં લાગે અને આખરે આજે જ્યારે આ નરાધમોને જ્યારે પકડી પાડ્યા છે, હું તો એ લોકોના માટે આ જ શબ્દ બોલી શકું છું. મારી પાસે બીજા એ લોકો પાસે એમના માટે કોઈ એવા શબ્દો ના હોવા જોઈએ. એમના માટે આ નરાધમો જ હોવા જોઈએ શબ્દો. નરાધમ હોય એ જ આવા કૃત્ય કરી શકે છે. કારણ કે એકનો એક બહાલ થયો દીકરો જે ગુજરાત પોલીસમાં ફરજ બજાવી અને આપણી અને મારી અને તમારી સેવા કરતા હતા,
એમની એક જે દીકરી હતી, હમણાં જ એમના હાથમાં મહેંદી પણ નથી સુકાઈ, 15 દિવસ પહેલાં એ દીકરીના લગ્ન થયા હતા. તો એ દીકરીની પણ વેદના આપણે સમજી શકીએ છીએ કે 15 દિવસ પહેલાં જ્યારે જે દીકરીના લગ્ન થયા હોય એના માતા પિતાની આવી નિર્મમ હત્યા કરી દેવામાં આવે, ખૂબ ખોટું થયું છે. પરંતુ હવે જ્યારે આ આખો ભેદનો પર્દાફાશ થયો છે ત્યારે એક જ અપેક્ષા છે, એક જ અપીલ છે કે આ લોકોને એવી સજા થાય કે આખા ગુજરાતમાં એક દાખલો બેસે કે જે લોકો આપણી સેવા કરી રહ્યા છે, આપણા માટે રાત દિવસ ઉજાગરા કરી રહ્યા છે, રાત દિવસ જાગી રહ્યા છે, દોડી રહ્યા છે અને આપણી સુરક્ષા માટે હંમેશા અગ્રેસર રહે છે, એમના પરિવાર સાથે આવું કૃત્ય કરનારને કેવી સજા મળી છે. ખરેખર અભિનંદન છે બનાસકાંઠા જિલ્લા પોલીસને. અને ટૂંક સમયમાં આનો આખોય પર્દાફાશ થવાનો છે, એટલે કે આવતીકાલે આ લોકોનું જે પણ હશે એ બહાર આવી જશે. આ કૃત્ય કરનારને કદાપી માફ ના કરી શકાય અને આવા અધમ્ય કૃત્ય કરનાર રાક્ષસી માયા હોઈ શકે, આ કોઈ માણસ હોઈ જ ના શકે. નમસ્કાર.